ઇન્ટરનેટના આ રિવોલ્યુશન્સ યુગની અંદર, ગ્લોબલાઇઝેશનના યુગની અંદર, બાયપોલાર યુગની અંદર, બિઝનેસ ટ્રેડના યુગની અંદર તમારા મોબાઈલની અંદર તમે વિદેશમાં હોય ને ઇન્ટરનેટની કમી આવે ને તો એ આપણા ક્યાંક અભ્યાસનો અભાવ છે. તમે વિઝા જોતા હોય તો તમે કેમ 1 મહિના પહેલાં તૈયારી કરો છો? ટિકિટ જોતી હોય તો 1 મહિના પહેલાં તૈયારી કરો છો. આનું પણ આવું જ છે. જે આ ઓલિસિમ જે સર્વિસ પ્રોવાઈડર છે, જે ઇન્ટરનેટ કનેક્શન્સ તમે વિદેશમાં જ્યારે બી ડે 1થી કે ડે અવર્સ 1થી પહેલી કલાકથી તમે લેન્ડ થશો ને ત્યારથી શરૂ થશે. તો શું કરવા આપણે ને 1 અઠવાડિયા પહેલાં કે 15 દિવસ પહેલાં ના પ્રિપેરેશન કરીએ? એક્સપિરિયન્સ લેવા માટે, અનુભવ લેવા માટે થોડોક રિસર્ચ કરજો, કારણ કે આ એટલી જ અગત્યતા છે જેટલી ફોરેન કરન્સી એક્સચેન્જ, વિઝા, ફ્લાઇટ ટિકિટ કે કોઈ પણ જાતની ડિટેલ. ધંધા માટે જઈએ છીએ, બધી તૈયારી કરીને જઈએ. વાત કરવી છે ઓલિસિમની. ચિરાગભાઈ, મારે ખાલી એ કહેવું છે કે ઘણા લોકોને આ વિદેશમાં જતા હોય ને તો કંઈ ને કંઈ કોમ્યુનિકેશન, ખાસ કરીને ચાઇના છે કે બીજા એશિયન કન્ટ્રીઝની, તો થોડોક પ્રકાશ પાડો તમારી પ્રોડક્ટ વિશે, તમારા સિમ કાર્ડ વિશે. આપણી પ્રોડક્ટ ઈ સિમ છે અને ફિઝિકલ સિમ કાર્ડ છે, જે તમે ચાઇના અથવા તો બીજા કોઈ બી કન્ટ્રીની અંદર, ચાઇના છે, દુબઈ છે, થાઈલેન્ડ છે, ક્યાંય બી જતા હોય ત્યાં વીપીએનની બી જરૂર નહીં પડે અને એમનેમ જ ચાલશે. હાઈ સ્પીડ 5G ડેટા આવશે, જે તમે એપ્લિકેશન અને વેબસાઇટથી લઈ શકો છો. અને અમને થોડોક ટાઈમ આપો, જેમ કે 3 થી 4 દિવસ પહેલાં જો ફિઝિકલ સિમ કાર્ડ જોઈતું હોય તો તમારી ઘરે કુરિયર થઈ જશે. ઈ સિમ છે તો તમને ઇન્સ્ટન્ટ મળી જવાનું છે. તમે સિંગલ કોલથી દૂર છો, તમે વિદેશ પ્રવાસ કરવા માંગો છો ને, તો વિધાઉટ ફેલ ચિરાગભાઈ ઓલિસિમનો કોન્ટેક્ટ કરજો. 3 થી 4 દિવસ પહેલાં બી જો તમે હશો ને ગુજરાતમાં કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ, તમારા મોબાઈલમાં કુરિયર થઈ જશે. અને આઈધર તમે iOS યુઝ કરો છો, એપલ ફોન યુઝ કરો છો, તો એક જ સ્કેન કોડને એપ્લિકેશન ડાઉનલોડ કરીને બી તમારું મિનિટ હવેમાં તમારું કામ થઈ જશે. એક જ કોલ દૂર છો, વિદેશની તૈયારી કરતા હોય, કોઈ પણ જાતના રિચાર્જની ઉપાધિ કર્યા વગર અનલિમિટેડ પ્લાન વધુ પ્રિફર કરજો. વધુ માહિતી માટે નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. વિદેશ પ્રવાસ માટે, ખાસ કરીને બિઝનેસ ટુરિઝમમાં જોડાયેલા વ્યક્તિ હોય ને, તો કોમ્યુનિકેશનમાં કંઈ ગેપ ન આવે ને, એમના માટે ઓલિસિમનો કોન્ટેક્ટ જરૂર કરજો. થેન્ક યુ.